વડોદરામાં કમાટી બાગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવતા મોર્નિંગ વોકરોએ વિરોધ નોંધાવ્યો અને વોક ફોર જસ્ટિસનું આયોજન કરવામાં આવ્યું। શહેરના નાગરિકો દ્વારા ન્યાય માટે બસ સ્ટેન્ડ ખાતે કમાટી બાગ બચાવના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ નિર્ણય સંસ્કારી નગરી વડોદરા શહેરને બદનામ કરે છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા। અસામાજિક તત્વોના નામે વ્યાપારીકરણ અને પ્રજાને હેરાન કરવા માટેનો હેતુ હોવાનું જણાવીને વિરોધ દર્શાવાયો। કમાટી બાગનો વિકાસ અને મેન્ટેનન્સમાં ઘણી બેદરકારી સામે આવી। શહેરના બગીચાઓમાં નિભાવણીના નામે ભ્રષ્ટાચાર થતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। सर सयाजीराव गायकवाड़ महाराज आ एक देन कमाटी बाग विश्व में प्रसिद्ध है। लोग दूर दूर थी आ बगीचो जोवा आवे छे, प्राणी संग्रहालय जोवा आवे छे। बाळको गौरी रथना दिवसे मोटी संख्या में नानी नानी छोकरीओ पण अहींया आखो दिवस माटे एमनो बगीचो खोलवामां आवे छे अने तमे जोई शको छो जे प्रमाणे कोर्पोरेशने जे पोतानो तकलफी निर्णय राख्यो छे के सिग्नेचर सही करीने तमारे अंदर आववानुं, तो आ खूब ज दुखनी वात छे। सर सयाजीराव गायकवाड़ महाराजे जયારે આ વસ્તુ આપણા માટે જો ખુલ્લું રાખ્યું હોય અને કોઈ જાતનું કોઈ બંધન નથી રાખ્યું, તો તમે કોણ છો? તમે આ દિન સુધી કોઈ જાતનો એક ગાર્ડન એક વડોદરાને આપી નથી શક્યા। કૈલાસવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એટલે સયાજી બાગ। સયાજી બાગ એટલે કમાટી બાગ સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો બાગ, વૃદ્ધો, મહિલાઓ, બાળકો માટે આનંદ પ્રમોદનું એક સ્થળ, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે। સંકલ્પ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકરના દર્શને આવે છે। એવા સમયે અહીંયા અસામાજિક તત્વો છે, ફરે છે, એક્ટિવિટી થાય છે, એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે। એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કમાટી બાગ અમારો છે, અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી। અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી। પરંતુ